ચેન્જીસ કરું મારી બાલ્કનીમાં. કાલે મેં મારી મેડને કીધું કે મને હેલ્પ. મમ્મી પહેલાં બહુ બેસીને જમતી ને બારે. શું ખાવ છો? ચાણ્યા. જો આજે પાર્ટી ચાલુ છે, ડ્રિંકિંગ ચોકલેટ ને કોફીની. અને મને કોઈ હેલ્પ કરાવવા પણ રેડી નથી. મુક્તિ કીધું મારે કાલે એક્ઝામ છે, તો એ ગઈ એના રૂમમાં. અને પ્રકાશ ઓલવેઝ ફોન. એટલે આજે એને જેલી રાખી છે ને. હેલો ગાઈઝ, કેમ છો તમે? સવારે મુક્તિને મૂકી આવી સ્કૂલે, પછી આ ઘરે આવી અને ફ્રેશ થઈને હું ગઈ પછી ભોગા લેવામાં, કેમ કે આજે શાકભાજીનો દિવસ હતો, તો શાકભાજી અમુક લેવાની બાકી હતી, તો એ લઈ આવી. અને બહુ ટાઈમ પછી આજે તડકો જ એટલો ફાઇન આવ્યો છે, તો હું મારી બાલ્કનીમાં જ બેઠી હતી. વિચારતી હતી કે થોડું કંઈક ચેન્જીસ કરું મારી બાલ્કનીમાં. કાલે મેં મારી મેડને કીધું કે મને હેલ્પ કરજે, કાલે આપણે આ બધું ધોઈ નાખી તો બધું ક્લીન થઈ જાય. અને હવે બીજું શું છે, સોરી તમને થોડોક અવાજ આવતો હશે પ્લેનનો એનો, કેમ કે અમારી બાજુમાં અહીંયા મિની એરપોર્ટ છે, એટલા માટે. હું એ વિચારતી હતી કે મારા જે પોટને છે ને ફ્લાવરને એ અમુક ખરાબ થઈ ગયા છે. જો એક આ જે છે એ ખરાબ થઈ ગયું છે, અને એક ત્યાં કને ત્યાં ઓ બાજુ અહીં લાસ્ટમાં છે. તો એક સેકન્ડ, જ્યારે શૂટ ચાલુ હોય ને ત્યારે જ ફોન આવે. હાલો, અમારા જૂના પાડોશીનો ફોન હતો અને એ સાથે ફ્રેન્ડ પણ થાય. એ જ હતું કે મને થોડુંક ચેન્જીસ કરવું છે બાલ્કનીમાં, કેમ કે અમુક પોટનો કલર છે ને, આમાં છે ને બધા અલગ અલગ પોટ લીધેલા છે. એટલે તમે આગળની બાજુ જોશો ને તો બધામાં પિંક અને ગોલ્ડન ડોટ ડોટ છે, પણ પાછળની સાઈડ આપણે જોઈને તો બધા અલગ અલગ છે. એટલે પોટ મને બીજા નથી લેવા, પણ મને વિચાર એમ છે કે અંદર ફ્લાવર્સ કંઈક એડ કરું અલગથી. ફ્લાવર સેટ કરવાનું કંઈ મારું મિનિંગ નથી રહેતો. ક્યારેક વરસાદ હોય, ક્યારેક ઠંડી હોય, ક્યારેક તડકો હોય, તો અમુક ફ્લાવરને અમુક જ સૂટ થાય વેધર. એટલે થોડુંક ટાઈમ રહે પછી ખરાબ થઈ જાય. મેં હમણાં 3 મહિના પહેલાં જ વ્હાઈટ જાસ્મીન કે કંઈક કહેવાય, આ વ્હાઈટ આવે એ, તો મેં એ લીધું હતું, તો એ તો થોડોક ટાઈમમાં જ ખરાબ થઈ ગયું. એટલે મને એનો બહુ વિચાર નથી, પણ જોઈશ હવે કે કેવી રીતે છે. અંદર સોંગ ચાલુ છે અને હું બહાર બેઠી છું. મેં કીધું થોડુંક તડકામાં બેસું એટલે ચાલે. મમ્મી આજે બારે બેસીને જમે બાલ્કનીમાં. મમ્મી પહેલાં બહુ બેસીને જમતી ને બારે. હે મીઠો, હવે નથી જમતી? જમે ઓકે. એ બાજુમાં રાખો ડીશ. સિલાંટી આ ચણા શેકે, લીલા ચણા. શું ખાવ છો? ચાણ્યા. ભાવે તમને? ઓકે, ખાઓ. ઓહ ગુડ, ખાઓ.
ઘા કર મારી ઉપર. હું ને મોક્ષવી કોફી અને ડ્રિંકિંગ ચોકલેટ પીવા જઈ રહ્યા ને મોક્ષી? ક્યાં જશું આપણે? જાવામાં જઈ રહ્યા? આયા ડ્રિંકિંગ ચોકલેટ પીશું અમે. મસ્ત મસ્ત યમી યમી. જો આજે પાર્ટી ચાલુ છે ડ્રિંકિંગ ચોકલેટ ને કોફીની. પીવો. કેવું લાગ્યું? હેલો ગાઈસ, કેમ છો તમે લોકો? સાંજના વાગે છે 6 અને આજે મને ને મુક્તિને વોક કરવા જાઓ તો એટલે આજે અમે પ્રકાશને કીધું કે આજે અમારી સાથે વોક કરવા હાલો. બહુ ટાઈમથી વોક નથી થતો. હમણાં જસુ આંટી ગયા છે એમ 2-3 વાર જ અમે લોકો આવ્યા છીએ વોકમાં, કેમ કે કોઈ આવતું નથી સાથે. રાત્રે જઈએ અમે લોકો સાથે, પણ સાંજના ઓછું થાય. જમવાનું બનાવવાનું ને હોય, રાતનું ડિનરનું બધું પ્રિપરેશન કરવાનું હોય, બનાવવાનું હોય, એટલા માટે. એટલે અત્યારે અમે જઈએ છીએ વોકમાં. આજે બહુ ફાઇન લાગે છે બધું. જો હું તમને બતાવું. આ છે અમારો કોલેજનો ગેટ. અમે લોકો અહીંયા કોલેજના કેમ્પસમાં અહીંયા કને બહાર વોક કરીએ. કેટલું ફાઇન લાગે છે સાંજે. હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? હું 6 વાગ્યાથી કહું છું પ્રકાશને કે તમને શું જમવું છે, હું બનાવું, ખીચડી બનાવું કે શાક રોટલી બનાવું કે. તો કાંઈ જવાબ દેવા રેડી નથી પ્રકાશ કે નથી મુક્તિ. અને મને કોઈ હેલ્પ કરાવવા પણ રેડી નથી. મુક્તિ કીધું મારે કાલે એક્ઝામ છે તો એ ગઈ એના રૂમમાં, અને પ્રકાશ ઓલવેઝ ફોન. એટલે આજે મને જ બનાવવાનું છે જમવાનું, ડિનર. કોઈ હેલ્પ કરવા રેડી આમે નથી. તો હું વિચારું છું કે હું ખીચડી જ બનાવવા આજે, કેમ કે આજે મને પણ નથી જમવું વધારે, થોડુંક જ. તો ખીચડી બનાવી નાખું આજે, અને ખીચડી અને છાશ અને સલાડ. બસ આજે એ જ મેન્યુ છે ડિનરમાં. બીજું શું હતું? બસ એ જ હતું. ચાલો બનાવી લો ખીચડી, પ્રિપરેશન કરી લઉં, પછી તમને લોકોને મળો. બનાવું છું વઘારેલી ખીચડી, પણ યેલો. એનામાં આપણે જે વેજીસ જોતી હોય એ બધી વેજીસ નાખવાની, અને મગની દાળ ફોતરા વગરની, અને ચોખા. રાઈ ને જીરુંનો મેં વઘાર કરી લીધો છે. હવે હું અંદર એડ કરું છું બધી વેજીસ. વેજીસ એડ કરી લીધી. હવે આ અડધી દાળ અને બીજા ચોખા. હવે બધા મસાલા, મીઠું, કાશ્મીરી મરચું ને હળદર અને ધાણા જીરું. બસ આટલી વસ્તુ. અને જેટલા આપે ચોખા અને દાળ લઈ મિક્સ કરીને, એટલા 3 વાટકી પાણી, અને એનાથી થોડુંક વધારે.
હવે આને મિક્સ કરી અને પછી કુકર બંધ કરી દઈશું. હું 4 સીટી કરું મેક્સિમમ. 4 સીટીમાં ખીચડી રેડી થઈ જાય અને પછી ઉપરથી થોડું ઘી નાખી અને મિક્સ કરીને જમવાનું બહુ ફાઇન લાગે. ક્યારેક તમને કંઈક હલકું જમવું હોય રાતના ડિનરમાં તો તમે એ કરી શકો છો. તો ચાલો મળીએ આપે. મારી ખીચડી બની જાય પછી. ગાઈસ, હું તમને એક સિક્રેટ બતાવું. મુક્તિ શું કરે છે તમને ખબર છે? મને પણ નથી ખબર. મને આજે ખબર પડી. જોવો તમે, આ જોવો, એના પપ્પાના ડ્રોવરમાં એને જેલી રાખી છે ને હવે એ લકાઈ જે રૂમમાં આવે ને તો એક બે ખાય. જોવો તમે. કોને રાખી? મેં નથી રાખી અહીંયા જેલી. તોડો નહીં અહીંયા. કોને રાખી જેલી? ને દરરોજ કેમ લકાઈને ખાઓ? પપ્પા કે પપ્પા કે હેલો ગાઈસ, કેમ છો તમે? વાગે છે 8:45. તો હવે હું મુક્તિને સુવડાવો કેમ કે કાલે એની સ્કૂલ છે. હા, કાલે સ્કૂલ છે. એકલા હું ટેડી બેર ને ગંબામાં તેરીને રમાડું છું. આમ ટોઈંક ટોઈંક ટોઈંક. હાલો બસ, હાલ શું હવે હાલ. તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. મળીએ નેક્સ્ટ